નમસ્તે મિત્રો, મારું નામ શ્રેયા છે અને હું એકદમ પરી જેવી દેખાઉં છું. મારી આકૃતિ એકદમ અદ્ભુત છે. આ વાત થોડા સમય પહેલાંની છે. મારી બહેન મારાથી 2 વર્ષ મોટી છે. મારી બહેનનું નામ કાજલ છે. તેના લગ્ન એક 27 વર્ષના ઉંમરના માણસ સાથે થયા હતા. મારા જીજાજીનું નામ કલ્પેશ છે. લગ્ન પછી મારા બહેનનું લગ્ન જીવન સારું ચાલતું છે એવું બધાને લાગી રહ્યું હતું. પરંતુ એક દિવસ દીદી અમારા ઘરે થોડા દિવસ રહેવા આવી. પછી તેણે સાસરે જવાની ના પાડી દીધી અને અહીં જ રહી ગઈ. મેં ઘણીવાર દીદીને પૂછ્યું, છતાં મને કશું કહ્યું નહીં. એમ કે તેણે મમ્મીને કહ્યું હશે. થોડા દિવસ પછી મારી બહેનને જીજુ મળવા માટે આવ્યા. બીજે દિવસે એ મને શોપિંગ માટે બજારમાં લઈ ગયા. ત્યારે મેં સુંદર કપડાં પહેર્યા હતા અને મેકઅપ પણ કર્યો હતો. બજારમાં બધા મને જોઈ રહ્યા હતા. જીજુએ મને ઘણા બધા અંગત વસ્ત્રો અપાવ્યા. હું ખરેખર સમજી શકી નહીં કે તે શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પછી તેમણે મને ગાડીમાં બેસાડીને એક નિર્જન જગ્યાએ લઈ ગયા અને ત્યાં ગાડી રોક્યા બાદ તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો. તેણે મને કહેવાનું શરૂ કર્યું કે હું તને ખૂબ જ પસંદ કરું છું. તે મને ખૂબ જ માંદ નજરોથી જોવા લાગ્યા. ને હજુ હું તમારી પત્ની નથી સાલી, તમે મારી બહેનના પતિ છો. તમારી બહેનને ખૂબ જ જાડી અને શ્યામ છે. તું મને ખૂબ જ સુંદર પરી જેવી લાગે છે. મેં કહ્યું, આ બધું તમારે પહેલાં વિચારવું હતું. તો મેં તેને કહેવા લાગ્યા કે તે સમયે મારા પરિવારના આગ્રહના કારણે મારે લગ્ન કરવા પડ્યા. હું તો તને જ પ્રેમ કરું છું. બસ એકવાર તું મારી બની જા. હું તને ફરિયાદનો કોઈ મોકો નહીં આપું. આટલું કહીને તે મારી નજીક આવી ગયા. હું એકદમ ડરી ગઈ. હું સમજી શકી નહીં કે શું કરું. હું ગાડીનો દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ. તેણે બહાર આવીને મને પાછળથી જોરથી પકડી લીધી. મારા કાનમાં આઈ લવ યુ કહીને મને ચુંબન કરવા લાગ્યા. તે મારી બેને મને બિલકુલ ખુશ નથી કરી શકતી, મને આનંદ નથી આપી શકતી. મારી બધી આશાઓ ફક્ત તારી પાસે છે. કોઈ પણ રીતે તમે મારી સાળી છો અને સાળી અડધી ઘરવાળી હોય છે. ત્યાં અચાનક ઘરેથી ફોન આવી ગયો અને અમારે ઝડપથી ઘરે જવું પડ્યું. ત્યારબાદ જીજુ અને બહેન તે જ દિવસે સાંજે તેમના ઘરે ગયા. હું આ વાતને ભૂલી જવા માંગતી હતી પણ કુદરતે આ મંજૂર નહોતું. 2 દિવસ પછી મારી પરીક્ષા મારા શહેરથી દૂર બીજા શહેરમાં હતી. મારે આગલી રાત્રે ત્યાં પહોંચવું પડે એમ હતું, પરંતુ ઘરેથી મને કોઈ લઈ જાય એવું ન હતું. જ્યારે મેં મારી બહેનને આ વાત કહી તો તેણે તેના પતિ અશ્વિનને કહ્યું કે તમે શ્રેયાની સાથે લઈ જાઓ અને તેમને મદદ કરો. જીજુ તરત જ તૈયાર થઈ ગયા. અમે બંને લગભગ 6 વાગ્યાની ટ્રેન પકડી અમે ડબ્બામાં આવ્યા. ટ્રેનના ડબ્બા લગભગ બધા ખાલી હતા. અમે બંને એક સીટ પર બેઠા. અમારી સીટની આસપાસ કોઈ ન હતું. રાતનો 1 વાગ્યાનો સમય હતો. તે મારી નજીક મારી સાંધને ઓઢીને બેઠા હતા. હું મારું પુસ્તક વાંચી રહી હતી. જીજુ મારી નજીક આવ્યા અને મારા ખભા પર હાથ મૂકીને મને તે પોતાની તરફ ખેંચવા લાગ્યા. મેં કહ્યું, તમે શું કરી રહ્યા છો? તો તેણે કહ્યું કે જો તમે મારી નજીક બેસો તો આપણને ઠંડી નહીં લાગે. મેં પછી કહ્યું નહીં. અમે બંને આમ જ બેઠા રહ્યા. થોડીવાર પછી મને ઊંઘ આવવા લાગી ને તેણે મને ચુંબન કર્યું અને કહ્યું. હું અચાનક જાગી ગઈ. જાગીને જોયું તો તે મારી ખૂબ જ નજીક આવીને બેઠા હતા. તેને પકડ પરથી મને લાગી રહ્યું હતું કે આજ તે મને છોડશે નહીં. થોડીવાર પછી ટ્રેન એક સ્ટેશન પર રોકાઈ ગઈ અને લોકો આવવા લાગ્યા. તેથી તેણે દૂર જઈને બેસવું પડ્યું. થોડીક વાર પછી અમારું સ્ટેશન આવ્યું. રાતનો સમય હતો એટલે જીજુએ મને એક હોટલમાં લઈ ગયા અને પછી જે ડર હતો એ જ થયો. હોટલમાં પહોંચતા જ તેણે એક રૂમ લીધો. રૂમમાં પ્રવેશ્યા પછી જાણે તેને પોતાના પર કંટ્રોલ ના રહ્યો અને આઈ લવ યુ શ્રેયા કહીને મને પોતાની બાહોમાં લેવા લાગ્યા. મેં તેને ના પાડી. મેં કહ્યું, તમે મારી બહેનના પતિ છો. આ બરાબર નથી. તે કંઈ સાંભળવા માંગતા ન હતી. આજની રાત તું મારી પત્ની બની જા અને આજે મને મોકો મળ્યો છે. તું
ને જવા દેવા માંગતો નથી. તેણે મને દિવાલ સાથે દબાવી દીધી. મેં કહ્યું, ઠીક છે, હું તૈયાર છું. અને પછી જે કાંઈ થયું તે વિડીયોના આવતા ભાગમાં જણાવીશ મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. ટાટા બાય બાય. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. અને આ વાર્તામાં આવતા નામ, પાત્ર અને ઘટના એક કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, ધર્મ કે જાતિ સાથે સંબંધ નથી. આ વાર્તાને ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે. ધન્યવાદ.